સાથે જોડાયા હતા, ફરી એકવાર તે કાર્યવાહીની વાતો કરી રહ્યા છે, પણ અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે કે કામદારોની સુરક્ષાનું કેમ કોઈ પ્રકારનું ધ્યાન નથી રાખવામાં આવી રહ્યું? કેમ સુરક્ષા સાધનો વગર જ ટેન્કમાં તેમને ઉતારવામાં આવી રહ્યા છે? 4 કામદારોના મોત નિપજ્યા છે, તેના માટે જવાબદાર કોણ? જવાબદેહી કોણ લેવા માટે તૈયાર છે? ક્યાં સુધી આવી જ રીતે કામદારોના મોત થતા રહેશે? આ માસૂમ નિર્દોષ શ્રમિકોના મોત થતા રહેશે? ગરીબ કામદારોના જીવની શું કોઈ કિંમત નથી? તંત્ર પણ તેમની જીવની કોઈ કિંમત નથી સમજતું. માત્ર સુરતના 4 નાગરિકો ગયા છે તે વાતની દુઃખ છે. શબ્દો સાથે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે કે તેમને કોઈ પ્રકારનો ન્યાય પણ આપવામાં આવશે? આ તો આટલા જીવ ગયા છે, આ પહેલા પણ આ પ્રકારના નિર્દોષોના જીવ ગયા હતા, અને એટલા માટે જ ફરી એકવાર એ જ સવાલ કે આ મોત માટે જવાબદાર કોણ? અને આજ વિશે વધુ વાત સાથે, વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા પ્રશાંત ધીવરે જોડાઈ ગયા છે. સીધા પ્રશાંત પાસે